પ્રતિ વર્ષે આજે આ ઘરો દ્વારા, આ ઉત્સવો દ્વારા બધાને મળતી રહે છે અને કાયમ મળતી રહે એ જ ભાવનાથી. અને આજે વિશેષ જ્યારે આ એક પરિવારે ઉત્સવ જોયો ત્યારે આજે એક દીકરીનો જન્મદિવસ હતો. એ દીકરીને એક ભાવ થયો કે રામજીનો ઉત્સવ છે, આટલી બધી માતાઓ બધાને રમાડી રહી છે. મેં કે બાપુ આ વ્યવસ્થા કોણ કરે? મેં કીધું મારી માતા મંડળ કરે. એ કે બધા જ માતાઓને મારા તરફથી એક લાલાની મૂર્તિના સ્વરૂપમાં સુરેશદાસે આપ સૌને એ પ્રસાદીના સ્વરૂપમાં જે માતાઓએ સેવા કરી આજે એની એક પ્રસાદીના સ્વરૂપમાં, સાક્ષીની સ્વરૂપમાં એમને મોકલાવ્યું છે. એ આપ સૌ સ્વીકાર કરજો. અને થોડી મારી પણ ભાવના હતી કે જે જગદંબાઓ ગોતીડાના સ્વરૂપમાં આજે પૂરો દિવસ યાત્રા કરી એ માતાઓને પણ, એ દીકરીઓને પણ આજે એ લાલાજીના સમર્પણ કરી અને એના સ્વરૂપમાં એની પૂજા કરી અને આજે જે કાંઈ પાછલી પ્રસાદ છે એ માતા મંડળ આપ સૌ સ્વીકારજો. અને આવતા વર્ષે આનાથી પણ આપણે વિશેષ આયોજન કરી શકીએ. આપણી દીકરીઓને, આવતી આપણી ધરોહરોને, આપણા પરિવારોને, આવતા આપણા બાળકોને આપણી સંસ્કૃતિની એ ચેતનાઓથી આપણે સજ્જ રાખીએ એવી આપણે સૌને મા ભગવતી પ્રેરણા આપે. અને આવતા વર્ષે આનાથી પણ એક વિશેષ સ્વરૂપથી આપણે 9 દિવસનું આયોજન કરીએ. અને આજે ગામની પણ બધા જ સમાજોના વડીલોનો પણ ખૂબ સહયોગ રહ્યો. અને આજે વિશેષ આ ઘરેથી અમને એ પણ આનંદ છે કે આજે માં જે આ સ્વરૂપે આજે અહીંયા બિરાજમાન છે એમ આજે માં ગંગા ભગવતી તો ખોડો દઈને બેઠી જ છે, પણ આજે સુરેશદાસજીના સ્વરૂપમાં આજે માએ આજે ગુરુ ભાવે પણ આજે કહેવું પડે કે બાપ કે આજે દીકરાને, જ્યારે કોકને દીકરાને કમાવા મૂક્યો ને તમારા સંસારની અંદર, ત્યારે તમને એમ થાય કે કમાઈને આવે બરાબર, સફળ થઈને આવે. એમ અમારા સાધુ જગતમાં પણ અમારી શિષ્ય પરંપરાનો પણ એ ભાવ હોય કે સંકલ્પો જે સાધતા હોઈએ એ સંકલ્પોને સિદ્ધ કરવા એ જ અમારી સાધનાનું ફળશ્રુતિ છે, એ જ અમારી સાચી સાધુતા છે. અને આજે સુરેશદાસજીએ જે 6.5 મહિના યાત્રાઓ લાગે એ યાત્રાઓને મા નર્મદા મૈયાએ મા રેવાએ આજે એને 3 મહિનામાં જ્યારે યાત્રા અને ભગવતીની કૃપા કરુણા એની ઉપર બની રહી અને એ પણ સ્વરૂપેથી માની અમે પણ નિમિત્ત છીએ. માની છાયા આજે ગંગાના સ્વરૂપમાં છે, નર્મદાના સ્વરૂપમાં પણ 2 હાથ આપના સૌ ઉપર છે. એ પણ ભગવતીનો આજે, કારણ કે પૂર્ણ દિવસ આજે એમનો મહોત્સવની ઘડી છે. અને સાથે સાથે ભગવાન રામ દરબારના ગુરુ મહારાજ વખતે જે જીર્ણોદ્ધાર થયો 79માં, અને એ જીર્ણોદ્ધાર પછીનો આજે આ મહોત્સવ, અને એ મહોત્સવ આજે 9 દિવસના સ્વરૂપમાં આપણે સૌએ ઉજવ્યો. અને આ ઉજવણીના ભાગ સ્વરૂપે જે પણ આ ઘરેથી પ્રસાદ મળતો હોય એ પ્રસાદીનો સ્વીકાર કરી અને આપ સૌ આજે આ ઘરેથી હું ધન્યવાદ, અભિનંદન કે આભાર હોય ને, બસ માની એ જ પ્રાર્થના કરીએ કે આપણે સૌ સાથે મળી કરી અને પ્રતિ વર્ષે અમારા વિરાણી અને ઠાકરના આંગણે માની પૂજા સૌ સમાજ, સૌ માતાઓ, દીકરીઓ સાથે મળી કરી અને પૂજા કરતા રહે એ જ ભાવના સાથે મા ભગવતીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી, રાઘવેન્દ્ર સરકારના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું. ને આજે આપને પણ એ પણ આનંદ છે કે ભગવાન 500 વર્ષ પછી ભગવાન પોતાના નિજ મંદિરમાં આવ્યા પછી આજે આપણો વિરાણીનો ઉત્સવ ભગવાનની એક અત્યારની અહીંથી આપણી ભગવાનની પુષ્પાંજલિ હતી કે બાપ અમારા વિરાણી ગામના અમારા 9 દિવસીય ઉત્સવ હે રાઘવ આપના શ્રી ચરણોમાં અમે સમર્પિત કરીએ છીએ. અને આપની કૃપા હે અવધેશ્વર, આપની કૃપા કરુણા આવતા દિવસોમાં આજે દરબારના સ્વરૂપમાં આજે આપને બિરાજમાન કરવા જ્યારે મારું વિરાણી જઈ રહ્યું છે, આજે આ ઘર નિમિત્ત છે, ત્યારે એ રાઘવના શ્રી ચરણોમાં આપ સૌની આ પાવન ઘડીની, આ પાવન સંધ્યાએ ઠાકરના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી કે રાઘવ આપના શ્રીધામમાં આવ્યા પછી નો મહોત્સવ આજે અમે 9 દિવસ જે રમ્યા એ અમારો મહોત્સવ, એ અમારું રમવું, અમારો રાઘવ ઘરે આવી ગયો એ ભાવના સાથે ભગવાનના શ્રી ચરણોમાં સમર્પિત કરી માના શ્રી ચરણોમાં વારંવાર વંદના કરું કે મારી બધી જ માતાઓ અને મારી બધી જ દીકરીઓના ગતમાં આજે સંસ્કૃતિ પ્રત્યેનો આદર, પોતાના સમાજ પ્રત્યેની ગૌરવતા અને ગૌરવતાને શણગાર કરવાની આ
ઘરોથી આજે એની ઝાકળ, કારણ કે તમારા માટે તો 1-2 દીકરીઓ હશે, પણ આજે અમારા ઘર માટે હું એમ કહી શકીશ કે અમારે 150, 200 દીકરીઓ છે આ ઘરની, અને એને આ ઘરેથી પ્રતિ વર્ષે આ મહોત્સવ દ્વારા પૂજા કરતા આપણે શું દેશું આ ભગવતીઓને? આપણે બાપુએ આટલું દીધું કે આને આટલું દીધું નહીં બાપા, આજે એના પ્રારબ્ધનું લઈને આવી છે. અમને ખબર નથી કે એના પ્રારબ્ધે અહીંયા શું આવતું રહે છે. હમણાં જો આ ફાળા કરવા વાળાને કે બાપુ અમારે ચેતન ક્યાં ગયો? કે બાપુ અને ફાળો કરતા પછી ઓછો